કરીએ તો જામનગરમાં મહિલા સશક્તિકરણના સંકલ્પ સાથે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિ વંદન અધિનિયમના સંદેશને આગળ વધાર્યો। તેમણે જણાવ્યું કે નારી શક્તિ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। કાર્યક્રમ પહેલા લાલ બંગલા સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત સરકારના મંત્રી રીવાબા જાડેજા તથા શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ માટે દેશભરમાં ચાલી રહેલા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સમાજના દરેક વર્ગે સહભાગી થવું જરૂરી છે। તેમણે ગુજરાતના ડેરી ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને યાદ કરતા કહ્યું કે નારી શક્તિના પરિશ્રમથી આ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। આ કાર્યક્રમ દ્વારા જામનગરમાંથી નારી સશક્તિકરણનો મજબૂત સંદેશ પ્રસર્યો હતો અને મોદી વિઝન સાથે મહિલાઓને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ તેમના ચરણોમાં વંદન કરું છું। આદરણીય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી તાજેતરમાં જ નારી વંદના અધિનિયમ અંગે જે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદ અને બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ એ ઉઠાવ્યું છે। દેશની નારી શક્તિ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને તેમણે વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે। આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે આ અધિનિયમ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે। આ માત્ર એક આંકડાકીય અનામત નથી, પરંતુ મહિલાઓને લોકસભા વિધાનસભાઓની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે, તેમણે રાષ્ટ્રના નીતિ નિર્ધારણમાં સીધી અને સક્રિય ભાગીદારી આપવાનો એક મજબૂત પાયો કેન્દ્ર સરકારે મિત્રો નાખ્યો છે। આગામી 16 એપ્રિલે 2026થી દેશની સંસદમાં એક વિશેષ ચર્ચાઓ એ યોજવામાં જઈ રહી છે। ભારતની લોકશાહીને વધુ સંતુલિત અને સર્વસમાવેશી બનાવવા માટે આ બેઠક ખૂબ મહત્વની એ રહેવાની છે। જ્યારે માન્ય પ્રધાનમંત્રીના દેશમાં નારી સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ કદમ લેવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એકી સ્વરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પગલાને સમર્થન કરીએ છીએ।